જય હિન્દ મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબમાં। આજે આપણે વાત કરવાના છીએ એક એવા વિષય ઉપર જે દેશના ખેડૂતો માટે ખૂબ જ મહત્વનો છે। 70 લાખ ખેડૂતોને મળશે આ લાભ। શું છે આ લાભ? ચાલો જાણીએ। ખેડૂત લોન માફી યોજના। આ યોજના શું છે, કોને લાભ મળે છે અને તેનો લાભ કેવી રીતે લઈ શકાય છે, આ બધું જ આ વિડીયોમાં અમે તમને સરળ રીતે સમજાવીશું। તો ચાલો શરૂઆત કરીએ। આગળ આ વિડીયોમાં બન્યા રહેજો અંત સુધી। સૌપ્રથમ તો આપણે જાણીએ કે લોન માફી યોજના શું છે। તો ખેડૂત લોન માફી યોજના એ એક સરકારી પહેલ છે જેનો હેતુ ખેડૂતોના ખેતી માટે લીધેલા લોનનો બોજ ઓછો કરવાનો છે। ઘણી વખત કુદરતી આફતો જેવી કે દુષ્કાળ, અતિવૃષ્ટિ કે પાકનું નુકસાન થવાને કારણે ખેડૂતો લોન ચૂકવી શકતા નથી। આવા સમયે સરકાર આ યોજના હેઠળ ખેડૂતોને લોનની ચોક્કસ રકમ માફ કરે છે જેથી તેમના પરનું આર્થિક દબાણ ઓછું થાય છે। ખેડૂતો માટે આ યોજના ખૂબ જ મહત્વપૂર્ણ છે। આ યોજનાથી ખેડૂતોએ તેમના પર આપેલા લોનનો ભોગ મફત કરી શકે છે, જેના પરિણામે તેમને પોતાના ખેતીના ખર્ચે વધુ સુવિધા મળે છે। આ યોજનાનો મુખ્ય હેતુ ખેતી ક્ષેત્રને સશક્ત બનાવવાનો છે, ફરીથી ખેતીને જીવંત બનાવવામાં મદદરૂપ કરવાનો છે, ખેડૂતો પરનો આર્થિક બોજો ઓછો થાય તેમજ નવી ખેતી માટે ફરીથી લોન લેવાની તક મળે અને ખેડૂતોનું જીવન ધોરણ સુધરે। આ યોજનાનો લાભ કેવી રીતે લઈ શકાય? તો આ યોજનાનો લાભ તમે સ્થાનિક બેંકનો સંપર્ક કરીને લઈ શકો છો। તમે જે બેંકમાંથી લોન લીધી હોય ત્યાં સંપર્ક કરીને આ યોજના વિશે માહિતી મેળવી શકો છો। બીજી રીત, તમે ઓનલાઈન પોર્ટલ ઉપર અરજી કરીને લઈ શકો છો। ઘણા રાજ્યોમાં ઓનલાઈન પોર્ટલ દ્વારા અરજી કરવાની સુવિધા હોય છે। ગુજરાતમાં iKhedoot.gujarat.government.in ઉપર તમે યોજના માટે અરજી કરી શકો છો, પરંતુ લોન માફી માટે તમારે સ્થાનિક કૃષિ વિભાગનો સંપર્ક કરવો જરૂરી છે। આમાં કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે? તો આધાર કાર્ડ, જમીનના દસ્તાવેજ, બેંક પાસબુક, લોનની વિગતો અને ખેડૂતની ઓળખ સાબિત કરતા દસ્તાવેજો હોવા જરૂરી છે। લોનની મર્યાદા કેટલી હોવી જોઈએ? તો દરેક રાજ્યમાં લોન માફીની રકમની મર્યાદા અલગ હોય છે, જેમ કે 1 લાખ, 2 લાખ કે તેથી વધુ હોય છે। ત્યારબાદ દસ્તાવેજો સબમિટ કરીને જરૂરી દસ્તાવેજો સાથે અરજી ફોર્મ ભરો અને સબમિટ કરો। વેરિફિકેશન કરવામાં આવશે, એટલે કે સરકાર દ્વારા તમારી અરજી અને દસ્તાવેજોની ચકાસણી થશે અને પાત્ર હશો તો તમારી લોન માફી થઈ જશે। આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોને નીચેના માપદંડો પૂરા કરવા હોવા જરૂરી છે। નાના અને સીમંત ખેડૂતો, એટલે કે સામાન્ય રીતે આ યોજના નાના અને સીમંત ખેડૂતો માટે હોય છે જેમની પાસે 2 હેક્ટરથી ઓછી જમીન હોય। માત્ર બેંકો, એટલે કે સહકારી સંસ્થાઓ કે સરકારી નાણાકીય સંસ્થાઓ પાસેથી લીધેલી લોન જ માફ થાય છે। ખાનગી ધિરાણકર્તાઓની લોન આમાં સામેલ થતી નથી। તો જરૂરી ખેડૂત મિત્રો સુધી મારો આ વિડીયો જરૂરથી શેર કરજો। વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઇક કરજો। જો ચેનલ ઉપર તમે નવા આવ્યા છો તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો।